હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે અમારી પગપાળા યાત્રાનો 39મો દિવસ અને અમે યાત્રા કરી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકાથી દેવભૂમિ ઉત્તરાખંડ હરિદ્વાર કેદારનાથ. અત્યારે પહોંચ્યા મેરઠ અને મુઝફ્ફરનગર વચ્ચે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. રાહુલ છે ભાઈ અમારા રાહુલ. તમે ક્યાં નામ હે? રાहुल. राहुल ही नाम है. अरे वाह वाह. हमें तो देख लिया है तेरे को राहुल. મેટ્રો બને છે દિલ્હીથી હરિદ્વાર સુધી. આ દુલ્હેડા ગામમાં મેટ્રોનું સ્ટેશન મેરઠથી આગળ 4 કિલોમીટર. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. ભાઈ આ મોરબીથી રાજુભાઈના અને આપણા મિત્રો સુખદેવભાઈ પટેલ, જ્યાં અમે અમારી આ યાત્રા દરમિયાન અમે મોરબી રોકાણા હતા ત્યારે માણસે કમિટમેન્ટ કર્યું હતું કે અમે હરિદ્વાર તમારા ભેગો 100 કિલોમીટર દૂર રહેશે એટલે હું હાલીને આવીશ. અને આજે મેરઠ અને મુઝફ્ફરનગરની આજુબાજુમાં અત્યારે પહોંચ્યા અહીં અને તેમનું કમિટમેન્ટ પૂરું કર્યું. અને બહુ ભક્તપ્રેમી માણસ છે ભાઈ. તેને 2024માં 12મા મહિનામાં તેમના ગામેથી હરિદ્વારની યાત્રા તેમને 29 દિવસમાં પૂરી કરી હતી. એકલા ગયા હતા અને આજ 17 વર્ષથી આ મા આશાપુરાના પગપાળા યાત્રીઓ જાય છે તેનો કેમ્પ કરે છે. સુખદેવભાઈ ખરેખર ધન્યના પાત્ર છો તમે કે નિસ્વરત માટે તમે પાછો એક તો તમે બહુચરાઈ માતાજી આવ્યા હતા અને રાજુભાઈ ને હરિભાઈ માટે માવાનો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. રાજુભાઈના મિત્ર મયુરભાઈ અમને મળ્યા મુઝફ્ફરનગર અને મેરઠ વચ્ચે. તો તેમના મિત્રો છે એના વિશે આપણે મયુરભાઈ પરિચય રહેશે. બધું હમણાં સંપર્ક ઠંડુ ચાય પાણી રેડી. મજામાં ભાઈ? હરિદ્વાર ગયા હતા? હા, હરિદ્વાર. ક્યારે નીકળ્યા હતા? જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા.